1996 દિલ્હીની અંદર ગાંધી શાંતિ પ્રતિષ્ઠામાં નેશનલ કેમ્પેઇનમાં પીપલ રાઇટ ટુ ઇન્ફોર્મેશનનું ગઠન થયું. એનસીઆરઆઈ તેમજ ભારતીય પ્રેસ પરિષદે પીબી સાવંતને હેઠળ કેટલાક દસ્તાવેજ બનાવી ભારતીય સરકારને આપવામાં આવ્યા હતા. સરકારે જવાબમાં એચડી શૌર્યની હેઠળ એક કમિટી બનાવી જે સરકારને પારદર્શિતા તેમજ જવાબદાર બનાવી શકે તેમ માનીને બનાવવામાં આવી હતી. આ ઉપરાંત સમિતિને પારદર્શિતા લાવવા માટે નોકરશાહી વિશે પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેઓએ સિવિલ કમિટીના નિર્દેશ હેઠળ જ કમિટીનું ગઠન કર્યું હતું જેનાથી બધી જ વસ્તુ પારદર્શિત રહે. મે 1997 શૌરી કમિટીએ સૂચના સ્વતંત્રતા વિધેયકની પ્રસ્તાવના મૂકી જેના પર કેન્દ્ર સરકારે વિચાર કર્યો અને દેશના હિતમાં દેશની અખંડિતતા જળવાઈ રહે ઉપરાંત વિદેશી રાષ્ટ્રો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ પણ બની રહે અને નાગરિકોને સૂચના પણ મળે તેવી વ્યવસ્થા કરી હતી. શૌર્યની પહેલ પછી બે પાર્ટીએ સૂચના અધિકાર માટે દબાણ કર્યું. ભાજપે પણ એના માટે વાયદા કર્યા હતા પણ સરકારમાં આવ્યા પછી કોઈ પણ રીતે તેને લાગુ કર્યું ન હતું. 2001 સાંસદમાં સૂચના અધિકાર પ્રસ્તાવ પડ્યો અને ડિસેમ્બરમાં સાંસદમાં એનો સ્વીકાર થયો. જાન્યુઆરી 2002 સાંસદ તરફથી તેનો પ્રસ્તાવ થયો. જાન્યુઆરી 2003 રાષ્ટ્રપતિના ખરડા હેઠળ 2003 પ્રસ્તાવ જાહેર થયો પણ નિયમ હોવાના લીધે લાગુ ન પડી શક્યો. 2004 યુપીએની સરકાર આવી. કોંગ્રેસે પણ પોતાના ઘોષણા પત્રમાં એવું કહ્યું હતું કે આપણે આ નિયમ લાગુ પાડીશું. પછી યુપીએ સરકારે સૂચના અધિકાર લાગુ પાડવાની નવી સમિતિ અને નવું પ્રમુખની ઘોષણા કરી જેમાં વધુ વાસ્તવિક 2004 એનસીપીઆઈએ સૂચના અધિકારમાં સંશોધન માટે એક સુઝાવ આપ્યો. રાષ્ટ્રીય સલાહકાર પરિષદે એક સંપૂર્ણ દસ્તાવેજ બનાવ્યો જે 22 ડિસેમ્બર 2004 સંસદમાં રજૂ થયો. આ સુધારા ધારણા મુજબ ન હતા કેમ કે પહેલા કરતા ઘણા બધા સુધારા બદલી નાખ્યા હતા. નિયમ માત્ર કેન્દ્ર સરકાર સુધી જ સીમિત રાખ્યો હતો. ઉપરાંત રાજ્ય સરકાર પર કઈ નિયમ લાગુ પડ્યા ન હતા. કેટલાક અધિકાર માટે દંડનીય પ્રવૃત્તિઓ પણ હતી જે અટકાવી દેવાઈ હતી. સૂચના સમિતિએ સોનિયા ગાંધી સામે ખૂબ જ વિરોધ કર્યો ને આટલો હળવો નિયમ અમારે નથી જોતો એવી માંગણી કરી. સોનિયા ગાંધીએ એક સમીક્ષા સમિતિ બેઠાડી અને નિયમમાં ફરી ચકાસણી કરવાની માંગ કરી. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ આ દરમિયાન પ્રધાનમંત્રી મનમોહનસિંહ પાસે જઈને પોતાના ખરેખર બનાવેલા નિયમોને રજૂ કરવાની માંગ કરી. માર્ચ 2005 રજૂ થયું અને સંસદે 11 મે 2005 144 સુધારા સાથે પ્રસ્તાવ મૂક્યો. 12 જૂન 2005 રાષ્ટ્રપતિ દ્વારા સ્વીકૃત કરાયું. આમ 12 ઓક્ટોબર 2005 થી સૂચના અધિકાર પૂરા દેશમાં લાગુ પડ્યો. જમ્મુ કાશ્મીરમાં તો પહેલેથી જ આ નિયમ લાગુ પડી ગયો હતો. આ સાથે જમ્મુ કાશ્મીરના લોકોને કેન્દ્ર સરકારની માહિતી મળવાનો અધિકાર મળ્યો. સાથે જ આ પહેલા 9 રાજ્યોમાં આ સૂચના અધિકારનો લાભ મળ્યો હતો. તમિલનાડુમાં 1997, ગોવામાં 1997, રાજસ્થાનમાં 2000ની સાલમાં, કર્ણાટકામાં પણ 2000ની સાલમાં, દિલ્હીમાં 2001માં, મધ્યપ્રદેશમાં 2001માં, મહારાષ્ટ્રમાં 2002માં અને જમ્મુ કાશ્મીરમાં 2004માં. સૂચના અધિકારનો બધો જ શ્રેય યુપીએની કોંગ્રેસ સરકારને મળ્યો. આના પહેલા પણ 9 રાજ્યમાં પણ કોંગ્રેસની ગઠબંધનની સરકારે જ આ નિયમ લાગુ પાડ્યો હતો એટલે ત્યારે પણ શ્રેય કોંગ્રેસ સરકારને જ મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ સરકારને એક પણ વાર આ નિયમ લાગુ પાડવામાં રસ દેખાડ્યો ન હતો.